નમસ્તે મિત્રો. પ્રાકૃતિક ફાર્મના ફાર્મર વિથ માઇક્રોસ્કોપ સિરીઝના ફર્સ્ટ એપિસોડમાં આપનું સ્વાગત છે. અહીં આપણે આ એપિસોડની અંદર સોઇલ ફૂડ વિશે થોડીક ચર્ચા કરીશું અને જમીનની ફળદ્રુપતા અને બાયોલોજીમાં કેનો ભાગ છે એના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરશું. અહીં આપણે તમે જે જોઈ રહ્યા છો એ છે પેસિફિક નોર્થ વેસ્ટના જંગલો કે જે શંકુ અને કોણ આકારના વૃક્ષો, ઘટાદાર વૃક્ષો, ખૂબ જ ઊંચા વૃક્ષો જોવા મળે છે. આ મોટે ભાગે ઠંડા પ્રદેશોમાં કે જ્યાં ઓછા તાપમાન છે તેવા એરિયાની અંદર વધુ જોવા મળતા હોય છે. અહીં આપણે સોઇલ ફૂડ વેબ વિશે ચર્ચા કરવાની છે, પણ એ પહેલાં હું તમને અહીંયા બતાવવા માગું છું કે આ તમે જે વૃક્ષો જોઈ રહ્યા છો ત્યાં કે આ જે નાના છોડ છે અહીંયા કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. અહીંયા ડાયવર્સિટી ખૂબ જ ભરપૂર પ્રમાણમાં છે. એ જ રીતે અહીંયા કોઈ પણ ટાઈપના કેમિકલનો છંટકાવ નથી થતો, કોઈ પેસ્ટિસાઇડનો, હર્બિસાઇડ્સનો કે કોઈ પણ ફર્ટિલાઇઝર નાખવામાં આવતું નથી. આ વિશાળ જંગલને હરુભરું રાખવામાં, ઘટાદાર રાખવામાં મોટા ભાગનો ફાળો છે બાયોલોજીનો. અને આ જે બાયોલોજી છે માઇક્રોસ્કોપ લેવલની બાયોલોજી છે જે સોઇલ ફૂડ વેબમાં ખાસ ભાગ ભજવે છે. સોઇલ ફૂડ વેબની અંદર ખાલી માઇક્રોસ્કોપ લેવલે જે માઇક્રોબ્સ છે એનો જ સમાવેશ નથી થતો, પણ પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, જંતુઓ એ બધાનો સમાવેશ થાય છે, જેની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. હું સોઇલ ફૂડ વેબની જે રચના છે એના ઇમેજ સ્ક્રીન ઉપર મૂકીશ એટલે તમે જોઈ શકશો. તો પહેલાં તો આ વેબની અંદર શરૂઆત થાય છે વનસ્પતિથી અથવા તો છોડ આપણે જે ઉગાડેલો છે એ જે છોડ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, આપણે સૌ ભણેલા જ હોય છે પ્રકાશ સંશ્લેષણ વિશે, કે પત્તા જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે. એ ખોરાક જે છે એ પોતાના માટે જ નથી હોતો, એનો ઉપયોગ એ માઇક્રોબ્સને આકર્ષવા માટે અને માઇક્રોબ્સને પોતાને મદદરૂપ થઈ શકે એ માટે કરતો હોય છે. તો આપણે જે પહેલું જે પગલું છે પ્રકાશ સંશ્લેષણનું, એ અત્યારે મોટા ભાગના છોડ જે છે એની 10થી 12% જે કેપેસિટી છે એના 10થી 12% જ પ્રકાશ સંશ્લેષણ કરતા હોય છે ને આપણને એટલું yielded આપે છે, ઉત્પાદન આપણને મળે છે. હવે તમે વિચાર કરો કે એમને જો અનુકૂળ વાતાવરણ, અનુકૂળ પરિસ્થિતિ આપવામાં આવે અથવા તો અનુકૂળ સોઇલ ફૂડ વેબની રચના થઈ જાય તો એ જે એની કેપેસિટી છે એ 40થી 50%, 12%માંથી 40થી 50% જેટલી કેપેસિટીમાં એ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા ચાલુ કરે છે. અને એટલી સ્પીડઅપ થતાં એનું જે ઉત્પાદન છે એ તમને આરામથી 5થી 10% મળી રહી છે. અત્યારે તમે માનજો કે અત્યારે જે કંઈ ઉત્પાદન તમે લઈ રહ્યા છો એ છોડ તમારી એની જે કેપેસિટી છે, જેનેટિક કેપેસિટી, જે છોડ જે છે એની પોતાની જેનેટિક કેપેસિટી હોય છે, એના જીનમાં એ કેપેસિટી લઈને જ આવેલો હોય છે. એ કેપેસિટીથી એ 10થી 12% જ કામ કરે છે, કારણ કે એને પૂરતું વાતાવરણ જે જોઈએ અનુકૂળ પ્રકાશ સંશ્લેષણ માટે જેની જરૂરિયાત પડે છે એ એને મળતું નથી. પરંતુ જો એને બધું પૂરું પાડવામાં આવે તો એ સ્પીડઅપ કરીને 50થી 60% સુધી લઈ જાય. એ જે આ વનસ્પતિના જે પત્તા તમે જોઈ રહ્યા છો એમાંથી જે ખોરાક ઉત્પન્ન થયો, કે જે શુગર છે, કાર્બોહાઈડ્રેટ છે, એ બધી વસ્તુનો મિશ્રણ કરી અને જે દ્રવ્ય બને છે એને એક્ઝિડ્યુટ કહેવામાં આવે છે, કે જેની અંદર શુગર અને કાર્બોહાઈડ્રેટ્સનો સમાવેશ થાય છે. એ બધા દ્રવ્યોને એ એના મૂળની અંદર પહોંચાડે છે. મૂળના જે કંઈ તંતુઓ છે એમાં એનો સ્ત્રાવ થતો હોય છે. તો આ જે મૂળિયા છે, આ તમે જોવો છો મૂળ અહીંયા, આ મૂળની અંદર એક્ઝિડ્યુટ્સ બધા જે નીકળતા હોય છે એ બધા એક્ઝિડ્યુટ્સને એ આકર્ષે છે માઇક્રોબ્સ જે છે, બેક્ટેરિયા અને ફંગાઈને. હવે હું આ ચમચી એક લઈ અને હું તમને બતાવવા માગું છું કે આની અંદર કેટલી માત્રામાં માઇક્રોબ્સ હશે.
એ આપણે માઇક્રોસ્કોપની અંદર એનાલિસિસ કરશું ત્યારે બતાવશું. પણ અત્યારે તમે જો આ જોઈ રહ્યા છો, આ એક ચમચી મેં ભરી છે. આ એક ચમચીની અંદર 100 કરોડ જેટલા બેક્ટેરિયા હશે. અને 100 કરોડ બેક્ટેરિયા એક જ જાતના નથી, પણ 40,000 જેટલી પ્રજાતિઓ હોય છે. એમાં હરેક બેક્ટેરિયા જે છે પોતાનું અલગ અલગ એનું કામ હોય છે. એની પણ ચર્ચા આપણે કરશું. પછી આવે છે ફંગાઈ. ફંગાઈ જે છે એની 20,000 જેટલી પ્રજાતિઓ હોય છે. આ 20,000 પ્રજાતિમાંથી એમાં સંખ્યા નથી હોતી ફંગાઈમાં. ફંગાઈમાં જ્યારે તમે કાઉન્ટ કરો છો, કારણ કે એક ફંગાઈ જે છે એ કેટલા બધા કિલોમીટર સુધી લાંબી જઈ શકે, એક જ ફંગાઈ. હવે દુનિયાનું સૌથી મોટું સજીવ જે પ્રાણી છે, જે જીવ છે, એ તમને આશ્ચર્ય થશે કે એ વેલ કે એવું કોઈ નથી, પણ એ છે ફંગાઈ. એ ઓરેગોન જે ફોરેસ્ટ જે છે એની ડિટેલ હું મોકલીશ લિંકની અંદર. એની અંદર સૌથી મોટામાં મોટી લાંબી, કેટલા કિલોમીટર લાંબી એક ફંગાઈ જોવા મળી છે, જે સૌથી જીવંત અત્યારના સમયમાં મોટામાં મોટું જીવ છે. એટલે એ જે અત્યારે આ જે ચમચી છે એની અંદર તમે જેટલી ફંગસ હશે એને તમે કમ્બાઈન કરો, એના જે તાંતણાઓને ભેગી કરો, તો એ 150-200 કિલોમીટર સુધી એ લાંબા જાય. એટલી સંખ્યાની અંદર આની અંદર ફંગસના તાંતણા હશે. ફંગસ પછી આવે છે આ જે ફંગસના બેક્ટેરિયા જે છે એ એક્ઝિડ્યુટ્સ જે છે એને ખાય છે, જે મેં બતાવ્યા હતા, જે વનસ્પતિ ઉત્પન્ન કરે છે એના રૂટ મારફતે. એને શોષે છે અને એના ઉપર નિર્ભર કરે છે. હવે આપણે જોઉં છો, આપણને બધાને ખ્યાલ હશે કે આપણે જે જીવસૃષ્ટિ છે એની અંદર એક ઉપર બીજો નિર્ભર હોય છે. એક ચેઇન શૃંખલા બનતી હોય છે. કોઈ પણ એક ડોમિનન્ટ નથી હોતું, એને ઉપર પણ કોઈ એક એના ખાવાવાળો મળી રહી છે. એટલે આ જ રીતે નકરા બેક્ટેરિયા અને નકરા ફંગસ નથી હોતા, પરંતુ એની ઉપર પણ એની આગળ જે એની સંખ્યાને લિમિટેડ રાખે છે એ હોય છે પ્રોટોઝોવા કહેવાય છે એને. એ પ્રોટોઝોવા જે છે એ આપણે જે અમીબા, તમે મોટાભાગને નામ સાંભળ્યું હશે, જેણે સાયન્સનો અથવા તો હાઈસ્કૂલમાં સ્ટડી કર્યું હશે એમને ખ્યાલ હશે કે અમીબા આપણે એકકોષી જીવ ને દ્વિકોષી જીવ ને એવું બધું આવતું એમાં બતાવતા. તો એ અમીબા જે છે એ પ્રોટોઝોવાનો એની શૃંખલાની અંદર આવે છે, જે આ બેક્ટેરિયા જે છે આવા એને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને જે ખોરાક તરીકે ઉપયોગ થયા પછી જે વધે છે, એટલે એમાં આપણે બેક્ટેરિયા જે છે એનું કાર્બન ને નાઇટ્રોજન રેશિયો અલગ હોય છે. હું બહુ ડિટેલમાં કોમ્પ્લિકેટેડ કરવા નથી માંગતો, પણ ટૂંકમાં એવું સમજી લો કે બેક્ટેરિયાને ખાધા પછી પ્રોટોઝોવા જે છે એ એના પૂરતું એને બેક્ટેરિયામાં મળી જાય છે, અને વધારાનું જે છે એનો જે એ ત્યાગ કરે છે એ નાઇટ્રોજન અથવા કોઈ પણ મિનરલ્સ જે હોય છે એ વનસ્પતિને ઉપયોગી રૂપમાં આપી દે છે. જ્યાં સુધી બેક્ટેરિયામાંથી એ રિલીઝ નથી થતું પ્રોટોઝોવા દ્વારા કે બીજા કોઈ પણ જીવ દ્વારા, ત્યાં સુધી વનસ્પતિને મળતું નથી. જમીનમાં હોય છે પણ એ મળી શકે નહીં. એનું હું ઉદાહરણ આપું તો, આપણે બેંકની અંદર તમે પૈસા મૂકતા હો, ફિક્સમાં મૂકો છો, પછી તમારું સેવિંગ અકાઉન્ટ હોય છે ને કરંટ અકાઉન્ટ હોય છે, તો આ જે મિનરલ્સ જે છે એ જમીનના તમે જેમાં જોશો આ સોઇલની જે અંદર આ પથ્થર જે છે અથવા તો ક્લે છે, કોઈ પણની અંદર મિનરલ્સ ખૂબ જ અટક પ્રમાણમાં હોય છે. પણ એ મિનરલ્સ અવેલેબલ ફોર્મમાં નથી હોતા. એટલે એ તમારું ફિક્સ ડિપોઝિટ જેવું હોય છે કે તમારી પાસે પૈસા છે પણ એ વનસ્પતિ લઈ શકતી નથી. એટલે એ મિનરલ્સ કે જે ન્યુટ્રિશન છે એ વનસ્પતિને અવેલેબલ નથી રહેતા. પરંતુ જ્યારે એ કરંટમાં આવી જાય છે એટલે તમે એને તરત જ તમે એને એક્સેસ કરી શકો છો. કરંટ અકાઉન્ટમાંથી તમે ગમે ત્યારે લઈ શકો. એ જ રીતે જ્યારે માઇક્રોબ્સ દ્વારા એક્સેસિવ પ્લાન્ટ અવેલેબલ ફોર્મમાં આ એક્સેસિવ ન્યુટ્રિશન જ્યારે રિલીઝ થાય છે ત્યારે એ વનસ્પતિનો ઉપયોગ કરી શકે છે. હવે આજે પ્રોટોઝોવા પછી આગળ આવે છે નેમેટોડ્સ. નેમેટોડ્સ જે હોય છે, મોટાભાગના ખેડૂતોનું માનવું એવું હોય છે કે નેમેટોડ્સ જે છે ખરાબ જ નેમેટોડ હોય છે, કારણ કે એ પેરાસાઇટ તરીકે કામ કરે છે અને રૂટ્સને ડેમેજ કરે છે. પરંતુ એવું નથી હોતું.
નેમેટોડ્સમાં બહુ બધા પ્રકારના નેમેટોડ્સ આવતા હોય છે. એક છે રૂટ ફીડિંગ નેમેટોડ, બેક્ટેરિયા ફીડિંગ નેમેટોડ, ફંગલ ફીડિંગ નેમેટોડ અને બીજા હોય છે જે મિક્સ, જે પ્રેડેટરી નેમેટોડ હોય છે, જે બીજા નેમેટોડનું પણ ભક્ષણ કરે છે. તો ફરી એકવાર હું કહી દઉં કે આ જે 1 ચમચી છે એની અંદર બેક્ટેરિયાની સંખ્યા 100 કરોડ જેટલી હોય છે અને 40થી 50 જાતની અલગ અલગ વેરાયટીઓ હોય છે. એક જ જાતના નથી હોતા. ફંગસ જે છે એ ફંગસની સંખ્યામાં પ્રમાણ નથી હોતું, પણ એની લંબાઈ માપવામાં આવતી હોય છે અને એની લંબાઈ અંદાજિત 100થી 200 કિલોમીટર જેટલી આ એક જ ચમચીની અંદર એટલી સંખ્યા હોય છે કે જેની 100-200 કિલોમીટર જેટલી લંબાઈ થાય અને 20,000 જેટલી અલગ અલગ પ્રજાતિઓ હોઈ શકે છે. પછી આવે છે પ્રોટોઝોવા. પ્રોટોઝોવાની સંખ્યા 10 લાખ જેટલી ખાલી આ એક ચમચીમાં હોય છે. એટલા બધા પ્રોટોઝોવા હોય છે. બેક્ટેરિયાને બેલેન્સમાં રાખવા માટે પ્રોટોઝોવા ખૂબ જ જરૂરી છે. ત્યારે જ તે તમારી જમીનની અંદર ડાયવર્સિટી રહેશે. જેમ જમીનની ઉપર ડાયવર્સિટીની જરૂર છે, આપણે મલ્ટીક્રોપિંગ ને મલ્ટી લેયર ને બધું કરીએ છીએ, તો એવું સેમ વસ્તુ જમીનની અંદર પણ છે, માઇક્રો લેવલે છે, જેથી આપણને ખબર નથી પડતી. પણ જેમ ઉપર ડાયવર્સિટી જરૂરી છે એમ નીચે પણ ડાયવર્સિટી એટલી જ જરૂરી છે. ઉપર કરતાં પણ વધુ નીચે જરૂરી છે, મારું તો એવું કહેવું છે. પછી પ્રોટોઝોવા પછી આવે છે નેમેટોડ્સ. નેમેટોડ્સની સંખ્યા અંદાજિત 10થી 20,000 જેટલી આની અંદર એક ચમચીની અંદર હશે. આપણે આ બધાનું માઇક્રોસ્કોપિક લેવલે વિશ્લેષણ કરશું. હું અહીંથી જમીનનું સેમ્પલ લઈ અને માઇક્રોસ્કોપની અંદર તમને દેખાડીશ આવનારા એપિસોડ્સમાં, અને આપણે એના હરેક માઇક્રોબ્સ વિશે ચર્ચા કરશું ડિટેલની અંદર. તો આ તો વાત થઈ માઇક્રોસ્કોપ લેવલે જે બાયોલોજી છે એની. પછી નેમેટોડ્સ પછી પણ આવે છે, જેમાં અળસિયા જે છે, પછી માઇક્રો અર્થોપોડ્સ છે. આ બધા અલગ અલગ જંતુઓ છે જે બેક્ટેરિયાથી સંખ્યામાં, પ્રોટોઝોવાથી એને કરતાં સાઇઝમાં વધુ હોય છે. એ બધા જંતુઓને અળસિયા ખાય છે. અળસિયાને ખાવા માટે પક્ષીઓ હોય છે, અથવા તો નાના નાના જીવજંતુ જો હોય છે એને પણ પક્ષીઓ ખાય છે. એ જે શૃંખલા આખી રચાય છે, શૃંખલા તો ના કહી શકાય, પણ જે આખી વેબ જેવું જે આખું કોમ્પ્લેક્સ રચના થાય છે, કે જેના ઉપર એક જંતુ ઉપર બહુ બધા જીવો નિર્ભર રહે છે, એ કોમ્પ્લેક્સ વેબ સ્ટ્રક્ચર રચાય છે, ત્યારે એને કહેવાય છે સોઇલ ફૂડ વેબ. તો આ તો વાત થઈ સોઇલ ફૂડ વેબની. હવે હું એ ચર્ચા કરું એ પહેલાં હું તમને અહીંયા ફંગસ દેખાડવા માગું છું કે તમે અહીંયા જોશો આ જે સફેદ જે અહીંયા જે છે એ ફંગસ છે. આ જે આખું તમને જે દેખાય છે અહીંયા, આ જે તાતણા જે છે આ ફંગસના તાતણા. જો કેટલા ભરપૂર પ્રમાણમાં અહીંયા ફંગસ છે. અહીંયા તમને આ ટોપ પણ જોવા મળશે, થોડા ડેમેજ થઈ ગયા છે, પણ આ જ્યારે ફંગસના જે ફ્રૂટિંગ બોડીઝ જે છે એ આ ટોપ હોય છે. એટલે તમારે જોવું હોય, અહીંયા જોવું તમે માટી કેટલી ભરપૂર પ્રમાણમાં આચ્છાદન કરેલું છે કુદરતી રીતે. તો આ રીતે જ્યારે તમારું જમીન તમે જો જમીનની ગુણવત્તા બતાવું હું તમને અહીંયા. જો એકદમ મુલાયમ છે. જો અહીંયા ફંગસ દેખાય છે. આ ખૂબ જ આનો હજી ડિકમ્પોઝિશન પ્રોસેસ ચાલુ છે. અહીંયા સુધી મૂળિયાના આવેલા છે. આ એકદમ મુલાયમ માટી છે. આની સુગંધ ખૂબ જ અદ્ભુત હોય છે. તમને કદાચ એવું લાગતું હશે કે જે પહેલાં વરસાદની સુગંધ આવતી હોય છે એવી હોતી હશે, પણ એવું નથી. એ જે આપણે પહેલી વરસાદની સુગંધ જે આપણે બધા કહેતા હોઈએ છીએ એ હોય છે એક્ટિનોબેક્ટેરિયાની. એક પ્રકારના બેક્ટેરિયા છે કે જે ફેકલ્ટેટેડ એનરોબ્સ છે. એટલે બેક્ટેરિયા 2 પ્રકારના હોય છે, અથવા તો 3 પ્રકારના કહી શકાય. એક છે કે જે ઓછા ઓક્સિજનમાં રહે છે, અથવા તો ના ઓક્સિજનમાં રહે છે, જેને એનારોબિક કહેવાય છે, કે જે ઓક્સિજનની માત્રા ઓછી હોય છતાં પણ સર્વાઈવ થઈ જાય છે. બીજા હોય છે ખૂબ જ ઓક્સિજન જેને જોઈએ છે એરોબિક બેક્ટેરિયા, કે જે ઓક્સિજન વગર જીવી શકતા નથી. અને ત્રીજા હોય છે ફેકલ્ટેટેડ એનારોબ્સ. ફેકલ્ટેટેડ
બેક્ટેરિયા જે હોય છે એ એવા હોય છે કે જે સ્વિચર હોય છે, જે સ્વિચ કરી નાખે. જો ઓક્સિજન મળે તો એરોબિક બની જાય અને ના મળે તો એનારોબિક બની જાય. એટલે એ રીતની એના બિહેવિયર હોય છે. તો આ જો સુગંધ તમને જે માટીની પહેલાં વરસાદે જે જોવા મળતી હોય છે, તમને સુગંધ આવતી હોય છે, એ હોય છે આ એક્ટિનોબેક્ટેરિયાની, જે ફેકલ્ટેટેડ એનારોબ્સ છે. અને મોટે ભાગે એવી સુગંધ તમે નોટ કરજો કે જ્યાં જમીન કોમ્પેક્ટેડ છે, કે જ્યાં જમીન ખૂબ જ દબાયેલી છે, ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી છે, એવી જગ્યાએ આ ટાઈપની સુગંધ તમને પહેલાં વરસાદમાં આવશે. તમે જંગલમાં જાશો, આ ટાઈપના જંગલમાં જાશો તો તમને એવી સુગંધ આવશે નહીં. અને જો આવશે તો સમજવું કે એ એરિયાની અંદર ઓક્સિજનની માત્રા ઓછી છે અને ત્યાં આવા ફેકલ્ટેટેડ એનારોબ્સની સંખ્યા વધુ છે. પણ અહીંયા જે સુગંધ છે એ આખી અલગ જ છે. એ તમે આવા જંગલમાં જાઓ અને તમે સુગંધ લેજો ત્યારે જ તમને ખ્યાલ આવશે. અહીંયા તમે જોશો તો ખૂબ જ ભરપૂર પ્રમાણમાં બાયોલોજી જોવા મળે છે. ખાલી સૂક્ષ્મજીવોની બાયોલોજી જ નથી, પણ ઉપર અલગ વિવિધ પ્રકારના જંતુ જોવા મળે છે તમને. હું અહીંયા જો આ ખૂબ જ સુંદર છે. આ જે તમે જોવો છો એ સફેદ દેખાય છે, મેં તમને વાત કરી એ ફંગસ છે. ફંગસ જે છે એ મોટે ભાગે હાઈ કાર્બન કન્ટેન્ટ પ્રિફર કરતું હોય છે અને એને ખાય છે. કારણ કે આજે લાકડું જ છે, પણ લાકડા ઉપર આ સફેદ ફંગસ કવર થઈ ગઈ છે અને આને અત્યારે ડિકમ્પોઝિશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આ જે જ્યારે પણ તમે લીલી કોઈ પણ વસ્તુ નાખો છો, એ લીલોતરીવાળી વસ્તુ તમે મલ્ચ કરો કે ગમે તે કરો, એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે વધુ અને કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે, જે બેક્ટેરિયાનો ખોરાક હોય છે, ફંગસનો ખોરાક નથી હોતો. આપણે ત્યાં એવું જ ચલણ છે કે ફંગસને એટલું મહત્ત્વ નથી આપતા અને માત્ર ને માત્ર બેક્ટેરિયા ઉપર જ કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે. જેટલા પણ બેક્ટેરિયાના ખોરાક છે, જે જીવામૃત બનાવો છો તમે, અથવા તો બેક્ટેરિયાના જે પણ દ્રવ્યો આવતા હોય છે, જે ડિકમ્પોઝિશન માટે ખૂબ જ પ્રક્રિયા ખૂબ જ ઝડપી કરી દે છે, એ બધા જે છે એ બેક્ટેરિયાના જ ખોરાક છે. પણ ફંગસ ઉપર આપણે એટલું કોન્સન્ટ્રેટ નથી કરતા, જે ખૂબ જ ખોટી વાત છે. ફંગસને પણ એટલું જ પ્રાધાન્ય આપવું જોઈએ અને એને ખાલી ફંગસ જ નહીં, મેં તમને વાત કરી એ પ્રમાણે પ્રોટોઝોવા, નેમેટોડ, એ બધાની સંખ્યા જમીનની અંદર જળવાઈ રહેવી જોઈએ. એનો અલગ રેશિયો હોય છે, એ રેશિયો જળવાવો જોઈએ. હું તમને એ પણ વાત કરીશ કે જ્યારે આ રેશિયો લેવલ ઉપર આવશે, જે હોવો જોઈએ એવો થશે, ત્યારે તમારા જમીનની અંદર કોઈ પણ જાતના વીડ્સનો, જે નિંદામણનો જે મોટો પ્રશ્ન હોય છે, એનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે આરામથી. તો એ વાત થઈ ફંગસની અને બેક્ટેરિયાની. તો આ જ રીતે આપણે આવનારા વિડીયોમાં માઇક્રોસ્કોપથી આ બધી જમીનનું એક સેમ્પલ લઈ જઈશ અહીંથી, એનું એનાલિસિસ કરીશ અને હું તમને બતાવીશ. અને આપણી જમીનને કઈ રીતે તમે સુધારી શકો, તમે ઓછા ખર્ચે તમે શું કરી શકો કે જેનાથી તમારી જમીનને ફળદ્રુપતા વધે, તમારા જમીનના માઇક્રોબ્સ જે છે એની સંખ્યા વધે કુદરતી રીતે, અને સોઇલ ફૂડ વેબની રચના થાય. તો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. હું આવનારા વિડીયોઝની અંદર ડિટેલમાં બધું સમજાવીશ અને તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય અથવા તો કોઈ કમેન્ટ્સ હોય કે કોઈ સુઝાવ હોય તો મને જરૂર લખજો. હું ટાઈમ મળે એનો પ્રયત્ન કરીશ કે જવાબ આપું. ફરી મળશું, ત્યાં સુધી આવજો. નમસ્તે.